આજે થઈ ગયો છે ચેલેન્જનો છઠ્ઠો દિવસ। આપણે કરવાના છીએ 30 દિવસની અંદર ચેનલ મોનેટાઈઝ। તો શું લાગે છે તમને બધાને મારી YouTube ચેનલ 30 દિવસની અંદર મોનેટાઈઝ થશે કે નહીં થાય? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। GNP ગુજરાતી વિડીયોની કોમેન્ટ આવેલી છે કે ભાઈ YouTube ચેનલ ઉપર અમારો વિડીયો મૂકીએ છીએ ત્યારે પોતાનું શોર્ટ વિડીયો રિમિક્સ થતો નહીં, એટલે કેવો વિડીયો બનાવીએ તો રિમિક્સ થાય અને કઈ એપ્લિકેશનમાં વિડીયો અપલોડ એડિટ કરવો અને YouTube રિમિક્સ ચાલુ કરવું, તો સંપૂર્ણ માહિતી તમને બધાને મળી જવાની છે માત્ર 2 મિનિટની અંદર। તો સૌથી પહેલા આપણે YT સ્ટુડિયો ઓપન કરી નાખવાનો। YT સ્ટુડિયો ઓપન કર્યા બાદ સાઈડમાં દેખાય તમને ભાઈ કોન્ટેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પછી તમારે વિડીયોઝ અને શોર્ટ્સ આહી એના પર તમારે વિડીયોઝ અથવા તો શોર્ટની અંદર જેમાં પ્રોબ્લેમ હોય તમારે એના પર ક્લિક કરવાનું। તો આપણે દેખો એક ફોર એક્ઝામ્પલ તરીકે તમને શોર્ટ ઉપર ક્લિક કરીને બતાવીએ છીએ। અહીંયા તમારે એડિટમાં જવાનું। એડિટમાં ગયા બાદ શો મોર ઉપર ક્લિક કરવાનું, એકદમ નીચે જતું રહેવાનું। અહીંયા દેખાય દેખો કોમ્યુનિટી, કોલાબરેશન, કોમેન્ટ્સ, લાઇક અને રિમિક્સિંગ, એના પર તમારે ક્લિક કરવાનું। પહેલા નંબરમાં એક आहे ઇન્વાઇટ એ કોલાબરેટર। તમારે કોઈ બીજી ચેનલ હંગાથી કોલાબરેશન કરવું હોય ને તો એ થઈ શકે। એનાથી ફાયદો શું થાય ખબર છે? હોમ અમારી ચેનલની જે ઓડિયન્સ હોય અને આપણી જે ચેનલની ઓડિયન્સ હોય બંને કનેક્ટ થાય, બંને ચેનલોના ઓડિયન્સ સુધી આપણો વિડીયો પહોંચે। એના કારણે છે ને મારા ભાઈ આપણી રીત બહુ સારી એવી મળી રહે। પછી ઘણા બધા મિત્રોને કદાચ કોમેન્ટ્સ ઓફ હોય તો કોમેન્ટ્સ ઓન કરી નાખવાની। ત્રીજા નંબરમાં શો લાઇક્સ। ભલે મારા ભાઈ આપણે સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ અલો ઓડિયો એન્ડ વિડીયો રિમિક્સિંગ। આ બધી માહિતી હું તમને એટલા માટે આલું છું કારણ કે જેથી કરીને તમારી ચેનલ જલ્દીથી ગ્રોથ થાય અને તમારા વિડીયો વધુ લોકો સુધી પહોંચી જાય। તો દેખો શો લાઇક્સ ઉપર આપણે ઓન રાખવાનું। પછી નેચર ઓપ્શન આવે ભાઈ શોર્ટ રિમિક્સિંગ, એ કદાચ કોઈને ડિસેબલ હોય તો એનેબલ કરી નાખવાનો, કોઈને કદાચ ઓફ દેખાતો હોય તો એમને ઓન કરી નાખવાનો। સેકન્ડ નંબરમાં કદાચ જો કોઈને ઓપ્શન જ ના આવતો હોય તો એના માટે પણ એક સોલ્યુશન છે। તમારી એપ્લિકેશન હોય YT સ્ટુડિયો એને તમારે અપડેટ કરી નાખવાની। પછી પણ ના આવે તો તમારે YouTube એપ્લિકેશનને અપડેટ કરી નાખવાની। અને તો એ ના આવે તો તમારી ચેનલની અંદર જોઈ લેવાનું કે ભાઈ કોપીરાઇટ ક્લેમ તો નહીં આવેલું, લોકો કોઈ કોપીરાઇટ સ્ટ્રાઇક તો નહીં આવેલી કે આ તમારી વસ્તુ ચેક કરી લેવાની। પછી તો મારા ભાઈ આવી જ જશે। પછી તમારે દેખો શોર્ટ રિમિક્સિંગ પર ક્લિક કરવાનું। એના પર 2 ઓપ્શન આવી અલો વિડીયો એન્ડ ઓડિયો રિમિક્સિંગ। સેકન્ડ નંબરનો ઓપ્શન આવે અલો ઓનલી ઓડિયો રિમિક્સિંગ। ઓનાથી મારા ભાઈ આમાં દેખો તમે પેલું ઓપ્શન ક્લિક કરે ને અલો વિડીયો એન્ડ ઓડિયો રિમિક્સિંગ, તો જેથી કરીને તમારા જેટલા પણ સબસ્ક્રાઈબર હોય, જેટલા પણ મિત્રો સુધી વિડીયો પહોંચશે ને એવા લોકો તમારો વિડીયો અને ઓડિયો બંને રિમિક્સિંગ કરી શકીએ। સેકન્ડ નંબરનો ઓપ્શન છે અલો ઓનલી ઓડિયો રિમિક્સિંગ। ઓનાથી એવું થાય તમારો વિડીયો રિમિક્સિંગ નહીં થાય, ઓનલી ફોર ઓડિયો રિમિક્સિંગ થાય। આપણે રાખવાનું ભાઈ પહેલા નંબર પર ક્લિક રાખવાનું અલો વિડીયો એન્ડ ઓડિયો રિમિક્સિંગ। ઘણા બધા મોટા મોટા ક્રિએટરો હોય ને એ અલો વિડીયો એન્ડ ઓડિયો રિમિક્સિંગ ઓન રાખતા હોય છે, જેથી કરીને બીજા બધા મિત્રો વિડીયો બનાવે, શોર્ટ્સ આપણો રિમિક્સિંગ કરે, જેથી કરીને એમની ઓડિયન્સ સુધી વિડીયો પહોંચે, એમના વ્યૂઝ આવે ને તો આપણા ઓરિજિનલ વિડીયો ને એના કરતાં પણ રીત સારી એવી મળી રહે। આ મારા ભાઈ બહુ મોટો ફાયદો હોય છે। બાકી બીજી પણ તમને બધાને એક ઇમ્પોર્ટન્ટ વાત કરું, તમારે દેખો બેક આવી જવાનું। પછી અહીંયા તમને દેખાય રિલેટેડ વિડીયો, તમારો કોઈ શોર્ટ્સ વાયરલ જતો રહે છે એ તો આપણને ખબર ના હોય કે ભાઈ આપણો કયો શોર્ટ વાયરલ જવાનો છે। આપણે તો જેમ મહેનત કરતા એમ કરતા રહેવાના છે, પણ સમજી લો કે તમારે દરેક શોર્ટની અંદર, દરેક વિડીયોની અંદર રિલેટેડ વિડીયોમાં તમારે ક્લિક કરવાનું અને ગમે તે તમારો શોર્ટ હોય એના પર તમારે ક્લિક કરી દેવાનું અને પછી તમારે કરી દેવાનું ભાઈ સેવ। ઓનાથી મારા ભાઈ ફાયદો શું થાય ખબર છે? આપણો સમજી લો કે બાય ચાન્સ કોઈ શોર્ટ્સ આપણો વાયરલ જતો રહે છે તો એ વાયરલ છે ને શોર્ટ, તો તમારે નેચર બીજા નંબરના વિડીયોની લિંક દેખાશે। કોઈ સમજી લો કે અત્યારે હાલમાં બધી પબ્લિક કેવી કોઈ આખી ચેનલ દેખીને ચેક ના કરે, એકદમ રેર કેસમાં થાય। બાકી મોસ્ટલી કેવું કરે એક શોર્ટ જોઈ, બીજો શોર્ટ જોઈ લે, ત્રીજો શોર્ટ જોઈ લે। તો એમાં તમે જો રિલેટેડ વિડીયો રાખ્યો હોય તો નેચર તમારી લિંક બતાવે અને એના પર કોઈ ક્લિક કરે ને તો બીજો વિડીયો જોશે। પાછું તમારે એના પર પણ રિલેટેડ રાખવાનું, એટલે પાછું ત્રીજો જુઓ, ચોથો જુઓ, પાંચમો જુઓ, એમ કંઈ તમારું શોર્ટ્સ બધા વાયરલ જોએ અને તમારી ચેનલના સબસ્ક્રાઈબર પણ ફટાફટ બુસ્ટ થાય। જુઓ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખવાની, યુટ્યુબ પર સક્સેસ થવા માટે કોઈ મેજિક ટ્રીક નથી। જે ક્રિએટર રોજ વિડીયો બનાવે છે એ રોજ શીખે છે અને રોજ વિડીયો અપલોડ કરતો રહે છે, ક્યારેય હાર નહીં માનતો અને એ જ એક દિવસ સફળ થાય છે। તો એ બધા આજે મારી ચેનલ પર જોઈ લો 200 સબસ્ક્રાઈબર પણ પૂરા નથી, તો પણ હું દરરોજ મહેનત કરું છું, દરરોજ વિડીયો અપલોડ કરું છું, કારણ કે મને મારા પોતાના પર વિશ્વાસ છે કે એક દિવસ આવશે અને આપણી ચેનલ સક્સેસ જશે। એટલે જો તમે બધા પણ ક્રિએટર બનવા માંગતા હોય તો વ્યૂઝ અને સબસ્ક્રાઈબર પાછળ નહીં ભાગવાનું, બસ ખાલી તમારે એક વસ્તુ યાદ રાખવાની, કન્સિસ્ટન્સી, રોજ તમારે વિડીયો અપલોડ કરતા રહેવાનું। બાકી
જે પણ બધા યુટ્યુબર બનેલા છે એ બધાએ 0 વ્યૂઝથી શરૂઆત કરેલી છે અને લાખો લોકો સુધી પહોંચ્યા છે. ફરક માત્ર એટલો છે કે એવા લોકો અટક્યા નહીં. એટલે કન્સિસ્ટન્સી કમ્પ્લીટ રાખવાની. દરરોજ વિડીયો અપલોડ કરો, દરરોજ મહેનત કરો. બાકી તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.